હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. શ્વેતાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું મારા કિચનમાં બનાવવાની છું નવરાત્રી સ્પેશિયલ ફરાળી મખંડી હલવો. મખંડી હલવો તો મેઇનલી પંજાબનો ફેમસ છે, જે સૂજી કે રવામાંથી બનતો હોય છે. પણ આપણે નવરાત્રીમાં પણ ખાઈ શકીએ. એના માટે મેં અહીંયા આજે એને ફરાળી રીતે ટ્રાય કર્યો છે. એટલે કે આપણે જે ફરાળી સામો કે મોરૈયો કહીએ છીએ એમાંથી બનાવ્યો છે, જે તમે ઉપવાસમાં કે ફરાળમાં પણ ખાઈ શકો છો. તો ચાલો જોઈએ રેસીપી. તો ફરાળી મખંડી હલવો બનાવવા માટે મેં અહીં થોડી પ્રિપરેશન કરી લીધી છે. તો તેના માટે તમારે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે, અને એ જ વાટકીથી બધા માપ લેવાના છે તમારે. તો મેં અહીં એક વાટકી જેટલો આપણે જે ફરાળી સામો કે મોરૈયો આવે છે એને થોડું પલ્સ મોડમાં એકદમ જે રવા જેવું ઝીણું કરી લીધું છે. જે આપણો રવો કે સૂજી આવે એટલું ઝીણું તમારે કકરું એને પીસી લેવાનું છે. એક વાટકી જેટલી ખાંડ લીધી છે, એક વાટકી ઘી, અને સામે 2 વાટકી જેટલું દૂધ લેવાનું છે. થોડા ડ્રાયફ્રૂટ લેવાના છે, અને ઇલાયચી અને જાયફળનો પાવડર લીધો છે. ડ્રાયફ્રૂટમાં તમે દ્રાક્ષ પણ એડ કરી શકો છો. મેં અહીં કાજુ અને બદામ જ લીધા છે ખાલી. અને તમે જાયફળ કે ઇલાયચી ના પસંદ હોય તો અવોઇડ પણ કરી શકો છો. તો હવે આપણે એક બાઉલ લઈશું, અને આપણે જે સામો કે મોરૈયો લીધો હતો એ એમાં એડ કરીશું. અને સાથે જે આપણે 2 વાટકી દૂધ લીધું છે એ પણ તેમાં એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી હલાવી લેવાનું છે. અને હવે આ મિશ્રણને ઢાંકી અને આપણે 30 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે ગેસ પર એક કઢાઈ ગરમ કરવા મૂકીશું, અને જે આપણે ઘી લીધું છે એમાંથી 2 ચમચી ઘી તેમાં એડ કરીશું. ઘી ગરમ થાય એટલે જે આપણે ડ્રાયફ્રૂટ લીધા હતા એ ઘીમાં એડ કરી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. તો હવે આપણા ડ્રાયફ્રૂટ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો એને એક વાટકીમાં કાઢી લઈશું. અને હવે એ જ ઘીમાં બાકીનું જે ઘી છે એ એડ કરી દઈશું. ઘી ગરમ થાય એટલે જે આપણે ખાંડ લીધી હતી 1 વાટકી એ ઘીમાં એડ કરીશું. અને ખાંડને હલાવવાની નથી, એ જાતે કેરેમલાઇઝ થવા લાગે તો થોડી વાર પછી આપણે એને હલાવીશું. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે આપણી ખાંડ સરસ પીગળવા લાગી છે અને લચકા પડતી થઈ ગઈ છે. તો ટેન્શન કરવાની જરૂર નથી, આ ખાંડ જાતે કેરેમલાઇઝ થઈ રહી છે. તો એને સતત હલાવતા રહેવાનું છે. તો ધીરે ધીરે આપણી ખાંડ પીગળવા લાગી છે. તો જ્યાં સુધી આ ખાંડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે, જેથી ખાંડ જામી ના જાય. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો ખાંડનો પાયો વધારે પડતો ના થઈ જાય, નહીં તો આ ખાંડ કડવી થઈ જશે અને જ્યારે હલવો બનશે ત્યારે ખાવામાં થોડો કડવો લાગશે. એટલે જસ્ટ આ ખાંડ પીગળી જાય અને એને ડાર્ક ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ ધીરે ધીરે ગોલ્ડન થવા લાગી છે. તો ખાંડ સરસ એવી ગોલ્ડન થઈ ગઈ છે. અહીંયા આપણે કોઈ ચાસણી કે એવું લાવવાનું નથી. જસ્ટ ખાંડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેમાં જે દૂધ અને સામાનું મિશ્રણ છે એમાં એડ કરીશું. અહીં ગેસની ફ્લેમ તમારે લો કરી દેવાની છે, નહીં તો જે આ બબલ થશે એના લીધે તમે દાજી શકો છો. અને આ મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે, જેથી તળિયે ચોંટી ના જાય. આ મિશ્રણ શીરા જેવું ઠીક થાય ત્યાં સુધી તમારે એને સતત હલાવતા રહેવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ થોડું થોડું ઘટ્ટ થવા લાગ્યું છે. તો એને સતત હલાવતા રહેશું. ફક્ત 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ કઢાઈ છોડવા લાગ્યું છે અને એકદમ ઠીક થઈ ગયું છે. તો આ સમયે આપણે એલચી અને જાયફળનો પાવડર એડ કરીશું અને ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ એડ કરીશું. તમે અહીં 2 ચમચી ઘી પણ એડ કરી શકો છો. અને હવે આ મિશ્રણને બધું મિક્સ કરી લઈશું. તો હવે આપણો મખંડી હલવો તૈયાર થઈ ગયો છે. તો સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણો ફરાળી મખંડી હલવો. ઉપરથી બદામથી કતરણથી આપણે ગાર્નિશ કરીશું.